2 કલાકથી ભેંસ ગોતું પણ હજી કાંઈ ભેંસનો પતો લાગ્યો નથી ને બીજા માલ મિત્રો રેઠા મૂકી દીધા છે ઘર બાજુ ને હું અત્યારે એક ભેંસની વાહે છું અત્યારે 2 કલાકથી એક ધારો ગોતું છે ને ત્યારે હું હાફી ગયો છું કે એની વાત કરું. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં રહેશો? કેમ કે આપણા ઓલો જોતા હોય તાજા ધમાકા એ બધા મજામાં જ હોય. અને મારી મસ્ત મજાની સવાર પડી ગઈ. ગુડ મોર્નિંગ પણ મસ્ત મજાનું થઈ ગયું છે ને સવારમાં પકડી લીધા છે માલ. અત્યારે વાગ્યા છે 10. જોઈ શકતા છો આપ, જો આપણા માલ છે 5 ડોબા સારીએ છીએ ને બસ લીલા લહેર કરીએ છીએ ને એટલું બધું કોઈ આમાં સરવાનું છે નહીં મિત્રો. તમે જોઈ શકતા છૂટા થઈ જશે બધા, પણ આપણે 3-4 વાગ્યા સુધી સારીને બાકી તો એકાલી બે નિર્ણય કરીને માલને તરવી નાખી. તો આપણે રોજ વ્લોગ નથી બનાવતા, પણ તમારા બધાનો સપોર્ટ સારો હોય છે અને તમે બધા કોમેન્ટ કરી દો ફટાફટ કે રોજ વ્લોગ બનાવો તો આપણે રોજ ચાલુ કરીશું. એટલે બાકીને ફેમિલી વ્લોગ કહો તો ફેમિલી વ્લોગ બનાવીશું, પણ તમારી કોમેન્ટ આવશે તો. અને બાકી તો અત્યારે જો માલ સારું છું ને તરસ લાગી ગઈ છે. અહીં પાણી છે નહીં ને આપણા ઘરથી 4 કિલોમીટર જેટલું છે, આખું જંગલ જેવું છે મિત્રો. જો આવી જગ્યામાં સારી છીએ અને જનાવરની ખૂબ જ બીક છે, હાવી સિંહ દીપડાની, પણ ચાલે આપણે સાથે રહીને સારી. ને બાકી જો આગળ જનાવર દીપડો હાવી કંઈ મળશે તો હું આગળ તમને વિડીયોમાં કહીશ, અને અથવા હશે તો બતાવીશ ખરો. એટલે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હું અત્યારે આવી ગયો છું એવી જગ્યાએ કે જ્યાં સિંહ દીપડા તમને થોડા દિવસે જોવા મળે એવી ગીર ગાંડી ગીર જેવું જંગલ છે ને એની માઇલ પર અત્યારે આપણા માલ આપણી બાજુમાં સરે છે. કેમ કે અહીંયા 1 સેકન્ડ ફરી એટલે કોઈ સેકન્ડ વારે રેઠા ન મેકાય. આવી જાળી છે, એમ જો આવી જાળી હોય બાવળિયાની, અને જો આની માઇલ પર આવા ઢવા હોય અને એની માઇલ પર આપણે માલ સારીએ છીએ. એટલે 1 મિનિટ પણ રેઠા ન મેકવા જોઈએ, કારણ કે જો 1 મિનિટ તમે રેઠા મેકા હોય ને આમાંથી અચાનક જ જોતાય કામેલી સિંહ બી નીકળ્યો હોય ને તો તરત હુમલો કરી નાખે. એટલે આપણે એની સાથે રહેવું જો, માલને સેટા નહીં મેકવાના. માલ અહીંયા હોય તો આપણે અહીંયા હોય. તો આવી રીતે જો આવી સિંહ ને એવું દીપડાને એવું જો આવી ગીર જંગલમાં મળે જોવા તો મળશે તો હું તમને વિડીયોમાં બતાવીશ. બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને એન્ડ સુધી જોવાનો પ્રયાસ કરો અને તમારા મિત્રોને શેર કરો. ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 3 ને આપણે જંગલમાં થઈ, તમને ખબર જ છે. ને અત્યારે આપણે એક ભેંસ ખોવાની છે આવા જંગલમાં. જો આપણે પાડ્યું અને એક ભેંસ છે, અને એક ભેંસ આપણી આમાં ખોવાની છે જંગલમાં, અને ગોતવી થોડીક અઘરી પડે એવું છે. કેમ કે આમાં હાલવા માટે કંઈ કેળા પણ નથી. આડા મિત્રો તમે જોઈ શકતા છો, બાવળિયા ને એવું બધું છે, તો જાવું થોડુંક મારા માટે બહુ અઘરું પડે એમ છે મિત્રો. ને બાકી જો આમને ઘરે કહેવાય નહીં કે એક ભેંસ ખોવા જઈએ એટલે ગોતવી થોડીક મુશ્કેલી પડશે. અને ઘરે જઈને જો કહે તો પણ મને ખીજાશે કે તું ત્યાં હતો. હું મિત્રો અહીંયા બેઠેલો હતો આ લીમડે હેઠે, ને બાકી ભેંસ ખોવાજી છે તો હવે મિત્રો ગોતવી પડશે. ને બાકી તો 2-3 મારી વાહે હાલ્યું આવે છે ને આની માલપા જનાવર છે એ તમને ખબર છે. એટલે જનાવર બનાવટ વાહે શું હોય ને વી ગઈ હોય એવું કાંઈ તો નહીં હોય ને મિત્રો. તો જે હોય એ ગોતવા મળી ઘરે જઈશ ને તો મારા ભૂકા બોલાવી દઈશ. કેમ કે લાખ રૂપિયાની ભેંસ છે ને એ ખોવાઈ જાય એમ તો કાંઈ હાલે નહીં મિત્રો. પણ હાલો હું હવે ભેંસ ગોતવા મળું, પછી આપણે થોડોક વ્લોગ શૂટ કરશું. જડશે ને ત્યારે જડશે તો હું તમને કે વિડીયોમાં તરત બતાવી દઈ કે આપણે ભેંસ જડી ગઈ. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં આગળ. ફાઇનલી મિત્રો અત્યારે હું 2 કલાકથી ભેંસ ગોતું પણ હજી કાંઈ ભેંસનો પતો લાગ્યો નથી. ને બીજા માલ મિત્રો રેઠા મૂકી દીધા છે ઘર બાજુ, ને હું અત્યારે એક ભેંસની વાહે છું. અત્યારે 2 કલાકથી એક ધારો ગોતું છે ને ત્યારે હું હાફી ગયો છું કે એની વાત કરું. અત્યારે મારો મગજ ઠેકાણે નથી, મગજ મારો ઘુમરીએ ચડી ગયો છું. એક ધારો 2 કલાકથી ગોતી હજી મળી નથી. ઘરે ખબર પડશે તો મારો વારો પાડી દઈશું. ને 2 કલાકથી ક્યાં જઈએ છે ને એ વિચારમાં હું પડી ગયો. એક જ પાછી નોખી પડી મિત્રો, બાકી તો એકેય નોખી ન પડી. તો મારો મગજ અત્યારે ઠેકાણે નથી. હવે ઘરે જઈને હું જવાબ દે એવું છે, પણ હવે શું કરીએ તમે કોમેન્ટ કરી દેજો મિત્રો. હવે શું કરવું, ભેંસ ચડતી નથી ને અત્યારે મારા ફોનમાં ખાલી 2% ચાર્જિંગ રહ્યું એટલે મેં આ શૂટ કર્યો. બાકી હું શૂટ કરવાનો ટાઈમે ન રહે ને મારી મગજ ઠેકાણે નથી. અત્યારે હું બોલે એનું કોઈ નક્કી નથી, પણ 2% છે એટલે મને થયું કાલ શૂટ કરી નાખું ને વિડીયોને એન્ડ આપી દઉં. બાકી તો મિત્રો અત્યારે એન્ડ આપવો પડશે. 2% રહ્યું તો મારી ભેંસ જડી કે નહીં જડી એ કાલના વિડીયોમાં તમને ખબર પડશે. અત્યારે હજી સુધી જડી નથી ને હવે વિડીયોને એન્ડ આપું છું. તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને વધુમાં વધુ શેર કરજો. કેમ કે મારી ભેંસ ખોવાજી છે તો તાત્કાલિક કોકને જડે કોકને મળે તો જાણ કરે. તો હું તમને મળું બીજા વિડીયો સાથે. બધાને બાય બાય.